આજરોજ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગમાં આવતો એક બ્રિજ તૂટી જતાં કેટલાક લોકોના અવસાન પામ્યા છે। જેવી જ રીતના કવાંટ નગરમાં બાયપાસ પરથી જવાનો એક પુલ આવેલો છે, જે પુલ આશરે 60 વર્ષ થઈ ગયા છે, જેની ખખડધજ હાલત છે, જેને પગ મારતા પણ ખરી પડે એવી એની હાલત છે, જેની ઉપરથી હાલમાં પાવીજેતપુરની ભારજ નદી પર તૂટેલા પુલ અને ડાયવર્ઝનને લઈને હેવી વાહનોની અવરજવર મધ્યપ્રદેશ માટેની કવાંટના પુલ ઉપરથી થઈ રહી છે। આ ભારદારી વાહનોને લઈને આ પુલ ગમે ત્યારે તૂટે તો નગરમાંથી ટ્રાફિક કેવી રીતના પસાર કરવો, અને નગરમાં પણ કેટલાક દુકાનદારો દબાણ કરીને બેઠા છે। તો કવાંટ નગરમાં બસ સ્ટેન્ડ બન્યું છતાં નગરમાંથી એક બસ જઈ શકતી નથી, તો આવા હેવી વ્હીકલો કેવી રીતના જશે? જેથી સત્વરે આ પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અને આજરોજ આ પુલનું નિરીક્ષણ કરવા કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ, કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ, આ ત્રણ નેતાઓ પ્રજાહિત માટે પહેલી વખત આ પુલનું નિરીક્ષણ કરવા આવ્યા હોય એમ જોવા મળ્યા હતા। અને તેઓએ પણ જણાવ્યું કે આ પુલ વહેલી તકે બનાવવો જોઈએ। ખાતે જે આ બ્રિજ બન્યો છે એ કરાનંદી પર આવ્યો છે, અને આ બ્રિજ આશરે 60 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે, અને ભારે જે બ્રિજ છે એ તૂટી જવાથી મધ્યપ્રદેશમાં જતી જે મોટી વાહનો છે એ હમણાં કવાંટ ખાતેથી આ રસ્તાથી પુલ પરથી જાય છે, જેના કારણે આ વધારે સમય થઈ ગયાના કારણે આ બ્રિજ પણ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે। તો તંત્ર આનું ધ્યાન લઈ અને વહેલી તકે આ બ્રિજ બની જાય એવી અમે કવાંટના પ્રજાએ આશા રાખીએ છીએ। શું નામ? પિન્ટુભાઈ રાઠવા।